કામમાં મને વધારે આટલો જો હું અહીંયા દટાઈ રહ્યો છું. હું જાણું છું એ ફૂલને એક માને કહું તું ચૂંટાઈ ગયો, તું મૂંઝાઈ ગયો, તું સુકાઈ ગયો. ખરેખર ફૂલ કહે છે એ માને હું સુકાઈ ગયો, હું મૂંઝાઈ ગયો, છૂટાઈ ગયો અને અંતે મારી પછી કરી ને અત્તર થઈ ફેલાઈ ગયો. હું જાણું છું મેં મારું જીવન અહીંયા દટાઈ ગયું છે. મારે કોઈ પણ પ્રકારે મને બીજી અપેક્ષા મારી જિંદગીમાં નહોતી. કોઈ એવા શબ્દો પણ નહોતા, પણ એક પછી એક શિખરો સર કરવાનું કામ કરવું હતું. એ લગભગ પૂરું થવા આવે છે. એક હોસ્પિટલને જ કામ બાકી હતું, એ પણ છે તે હવે લગભગ પૂરું થવાનું આવે છે. હું તો અહીંયા એટલા માટે આવ્યો છું, તમારી માફી માંગુ છું, માફી માંગુ છું. 1991 થી 97 સુધી જે વિદ્યાર્થીઓને આવ્યા તેને એક રૂમમાંથી બીજા રૂમમાં ખસેડીને એક બાજુ પ્લાસ્ટર થતું નથી, બીજી બાજુ બેસાતા હોય. જુદી જુદી વ્યવસ્થા જે સાધનો, શિક્ષણના સાધનો જે આપવા જોઈએ તે નથી આપ્યું શીખવા, પણ નક્કી કર્યું કે આ બધું જ મારે આપવું છે તે આપ્યું છે. અને તે વખતે જે કોલેજ હતી ને હાજીજી કોલેજ છે અને સમગ્ર એની કાયા છે. આ મેં કર્યું છે એવું નથી, મારી ફરજ છે તે મેં કર્યું છે. તો તમને બધાને અહીંયાથી એવું વાત શિક્ષણ હું માંગુ છું કે તમે પણ આવું કરતા રહેજો. અમારે જે કંઈ પણ ભૂલચૂકો છે માફ કરજો ને ફરી પાછા સંસ્થામાં ભાગીદાર બનશો અમારી સાથે, એવી નમ્ર વિનંતી. જય એ લોકો તમને બનાવી જાય એટલા અકડા પણ ન બનશો કે લોકો તમને મળતા પણ હચકાય. એટલા ગંભીર નહીં બની જતા કે લોકો તમારાથી કંટાળી જાય, એટલા શિક્ષણ પણ નહીં બનતા કે લોકો તમને કંટાળે છે. ચોક્કસ તકલીફ પડી, પણ આજે તમને એટલા જ યાદ કર્યા છે કે એ બને આપ જુઓ કે આપ જે કોલેજમાં અભ્યાસ કર્યા હતા એ આજે એ ભવ્ય એનો વર્તમાન કાળ છે. આપણી 20 વર્ષની જુવાની જે છે એ જુવાનીમાં જે માણસ કેટલો સુંદર દેખાતો હોય છે એવી જ સુંદર આપણી કોલેજ દેખાઈ રહી છે. એને અચૂક આપ માણસો એ વિનંતી. સન્માન કરે, સાલ ઉડાડી એમનું સન્માન કરશો. ક્રોસ થઈ જશે. ભાઈજી કિરણ જે છે એ ગુજરાતી અને સુરતને જ એને પોતાનું વતન બનાવ્યું છે અને ગુજરાતીની અંદર એમણે ઘણી બધી કાવ્યની રચનાઓ બી કરી છે. અને આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ કે આપણા જ વિદ્યાર્થીઓ જે છે સિટીની અંદર પોતાનું વ્યવસાય છે. અને શ્રી રવિન્દ્ર પારેખ કે જેઓ ગુજરાતી સાહિત્યકાર છે એમના ચિરંજીવી છે. અનેક શિલ્ડો એ મેળવે છે અને ચૌધરી સાહેબ યાદ કરે છે ત્યારે એટલા જ એનાથી આપણી પ્રવૃત્તિઓમાં આપણને માર્ગદર્શન આપવા માટે ભાઈ શ્રી પિલ્લાઈ હંમેશા હાજર રહી છે. અને એના ભાગરૂપે જ આપણે આ જ પ્રવૃત્તિઓમાં આજે પણ નામાં એક્ટિવિટી થાય. શ્રી સરફરાઝ જીરાની સેવા હોય કે કંઈ પણ હોય, ચૌધરી સાહેબને જ્યારે પણ યાદ કરે આજે પણ એ હર હંમેશા આપણે માટે યાદ કરે છે. અહીં ઉત્તરાયણના દિવસથી છે, આપણે એમને તાળીઓથી વધાવી લઈએ. શ્રી દીપેશ જે પ્રકાર આપણા જ વિદ્યાર્થીઓ છે, આજે સમાજની અંદર નામ રોશન કરી રહ્યા છે. અને આજે પણ આપણા યોગ મદદ કરતા રહી છે અને આજે પણ સુરતની અનેક શાળાઓમાં આપણે વ્યાયામ તરીકે શીખી રહ્યા છે. આપણે શ્રી શૈલેષભાઈ કબૂતરવાલાજીને બતાવીએ. બિલકુલ વિદ્યાર્થીઓની વિનંતી કે કાર્યક્રમના અંતે સસજા સાહેબની વિનંતી કે જેઓ તબીબી છે. અબ્દુલભાઈ જે છે એ પણ આપણા પરિવારના અહીંયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને અમરોલીના જ વતની છે. એક અમરોલીના પરિવારના વતની આપણી પ્રવૃત્તિ કરે છે
અને આ રમતગમતના વિદ્યાર્થીઓ માટે મારે એટલું કહેવું કે જ્યારે ચૌધરી સાહેબ યાદ કરે કે ભાઈ આપણે આ કરવાનું છે, એક જ અવાજે હંમેશા એવો શ્રી મુકેશભાઈને વિનંતી કે શ્રી એટલી શારીરિક સ્વસ્થતા જાળવી રાખી છે અને એટલા જ સરળતાથી આપણે એને